કોળી સમાજનો ઠાકોર સમાજનો સીએમ જોયો નથી. તો આ મુહિમ આપણી ખોટી. જે આઝાદ છે આપણી જેના દાદા ઈરાદા બરાબર આજે દાદા મતવાના છે. સર્વે કોળી સમાજના ભાઈઓ બહેનો અને યુવાનોને ચિરાગ ઝાલા તો પિન્ટુભાઈ ને ચિરાગભાઈ ઝાલાની એન્ટ્રી થઈ ગઈ છે. જુઓ ગામમાં આ છે ચિરાગભાઈ ઝાલા ને પિન્ટુભાઈ કોળી. જુઓ કાંક ચાલ્યા આવે છે. જુઓ મિત્રો દેખાય ને. તો મિત્રો સૌથી પહેલાં તો તે માતાજીના દર્શન કરવા જાય છે ખોડિયારમાંના. પછી આપણે મીટિંગની વાત કરીશું. જુઓ મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે ચિરાગભાઈ ઝાલા પિન્ટુભાઈ કોળીએ. જુઓ મિત્રો દેખાય ને તો ઊભા થઈ ગયા છે માતાજીના દર્શન કરીને. જુઓ મિત્રો આવી રીતના કાંક આગળ બેસી જાય. અને કોળી સમાજને જાગૃત કરવાની મુહિમ અને એકતા તરફ વાળવાની મુહિમ જો ભાઈ તથા નામી અનામી તમામ મિત્રો આજે તમારા ગામની મુલાકાત લીધી છે. અને આટલા અંધારાની અંદર આટલી રાત થઈ છતાં જે તમે બધાએ અમને પ્રેમ આપ્યો અને મોટી સંખ્યાની અંદર તમે જ્યાં હાજર રહ્યા ને એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. હવે યુવા કોળી એકતા સંગઠન એક મુહિમ લઈને નીકળ્યું છે કે ગુજરાતની ગાદી ઉપર કોળી અથવા ઠાકોર સમાજનો સીએમ હોવો જોઈએ. મારા 28 વર્ષ થયા મેં આજની લગન કોળી સમાજનો ઠાકોર સમાજનો સીએમ જોયો નથી. તો આ મુહિમ આપણી ખોટી છે? ખોટી છે કે સાચી છે? ત્યારબાદ બીજી વસ્તુ એ કે શિક્ષણ બાબતે જે કોળી ઠાકોર નિગમની અંદર આપણને ફંડ આપવામાં નથી આવતો. ચોક્કસ સમુદાયના વિકાસ માટે 2,000, 3,000, 3500 કરોડ રૂપિયા ચોક્કસ સમુદાયના નિગમને આપવામાં આવે છે. એટલે કોળી ઠાકોર સમાજ શું અધેરહીન પડેલો હા? કોળી ઠાકોર સમાજ શું ટેક્સ નથી ભરતો? આપણે સવારે જ્યારે જાગીએ ને ત્યારે બ્રશ કરવા માટે જે ટીપ લઈએ ને એની અંદર પણ આપણે ટેક્સ ભરીએ છીએ. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. આજે એ જ સમાજ પોતાના મૂળભૂત અધિકાર માટે ભિખારીની જેમ ભીખ માગી રહ્યો છે. આવડો મોટો સમાજ હોવા છતાં શું આ વ્યાજબી છે? આપણે ભીખ માંગનારા છીએ કે આપણે બીજાને આપનારા છીએ? આપણે પૃથ્વીપતિ વીર માન ધાટાના વંશજ છીએ જેને આખી પૃથ્વી પર રાજ કર્યું છે. ખરેખર આપણે એના વંશજ છીએ અને આપણે આજે માગતા ફરીએ છીએ કે અમને કોઈ બાપા અમને ફંડ આપો તો અમારા દીકરા દીકરી અમે ભણાવી અને નોકરીએ લગાડીએ. તો આપણે આ માગવાનું છે? આપણે માગવા વાળા નથી, આપણે દેવા વાળા છીએ. પરંતુ આ સરકારની અંદર આપણી હાલત એક ભિખારી કરતા પણ ભોંડી કરી નાખી છે. વસ્તુ બીજી કે ક્ષત્રિય સમાજના પટેલ સમાજના કેસો પાછા ખેંચાય તો આપણે તો જાણે માણા જ ના હોય. આપણે હળદરકાંડ બન્યું એની અંદર પણ આપણા સમાજના લોકો ઉપર કેસ થયા. ત્યારબાદ બોટાદની અંદર પણ આપણા સમાજના લોકો ઉપર કેસ થયા. ત્યારબાદ વિછિયાની અંદર અમારા સાણંદની અંદર ઘણા બધી જગ્યાએ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ઉપર કેસ થયા. પરંતુ જો દેશદ્રોહીના કેસ પાછા ખેંચાતા હોય તો આ ભોળા કોળી અને ઠાકોર સમાજના કેમ નહીં? એના માટે પણ આપણે અવાજ ઉઠાવવો જોઈએ કે ના ઉઠાવવો જોઈએ? ગુજરાતની અંદર 30% કરતા પણ વધારે વસ્તી હોય ને તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની છે. અને એને 27% લેખે અનામત આપવામાં આવે છે. એની અંદર પણ 146 જ્ઞાતિનો સમાવેશ થાય છે, જેમાં આપણને નોકરીઓ મળતી નથી. કારણ કે એ વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે આ ચિરાગભાઈએ એક મુહિમ પકડી છે. અને ખરેખર એની અંદર આપણે સાથ અને સહકાર આપવો ને એ આપણી પ્રથમ ફરજ છે. આપવો જોઈએ કે નહીં?
આપણા દીકરાઓ આઈપીએસ અધિકારી, પોલીસ, કમિશનર કે કોઈ પણ નોકરિયાત હોય તો આપણને ચિંતા ના હોય, જમી પોલીસ સ્ટેશનમાં જઈ અને આપણે ઘરે જવી. અને અહીંયા આપણે સમાજનો છોકરો હોય ને તો આપણને એમ થાય કે ખરેખર આ આપણા સમાજનો વ્યક્તિ છે તો આપણને થોડીક રાહત મળશે. પણ આપણા આગળ હોય તો ને, આપણને આગળ જાય ને આપણા એમાં જ આ વાતું નથી આ ચોક્કસ સમાજોને. પણ થોડુંક મોડું થઈ ગયું હોય એટલે વધારે વાત નહીં કરતા. આગળ બાબુ દાદા ભાલિયાને હું વિનંતી કરીશ કે પોતાના 2 શબ્દો રજૂ કરે. જય મા દાતા, જય કોળી. કોળી સમાજ બોલતા શરમ લાગે, કેમ લાગે છે? હવે પિન્ટુભાઈ તો કોળી સમાજ હાથો છે, આખું ગુજરાત ગંજવે છે. હવે આપણે આઈને શરમ લાગે છે. બોલો જય કોળી સમાજ, જય કોળી સમાજ. એમ કાંઈક તો પડકારો હોવો જોઈએ ને, બીજાને ખબર પડવી જોઈએ કે હા ભાઈ હવે કોળી જાય ગયા. હવે કોળી ને તો હુઈ જ રહેવાનું. એટલા યુવાનો આપણે આખો દિવસ થયા આપણે એટલા યુવાનો છે આવા છે ને, આવા નો હાલે, મારી જવાનું ગઢા કાલ મરી જાય. દેશ આઝાદ છે આપણી, જેના દાદા મત ઈરાદા. બરાબર? તો આજે દાદા મત કોના છે ગુજરાતમાં? કોળી. તો રાજા કોણ બને? તો આના માટે તમારે દાગવું પડે કે નહીં? અત્યારે કોણ રાજા છે? કોળી રાજા. તો રાજા આપણા મત હોય ને રાજા બીજો બનતો હોય તો તમને બધા શરમ ન આવી જોઈએ? તમારે બધા કેવું ન જોઈએ કે આ ન ચાલે એમ? એટલે આના માટે આપણે જાગવાનું છે અને સરકાર પણ આપણી જ બનવી જોઈએ તો જ આપણે કંઈક કરી શકશું. નકર બધે અન્યાય થાય જ છે. બહુ દેખાય છે, નાના છોકરાઓ લેડીઝો બધું દેખાય છે, પણ ખરેખર અત્યારે ગામના લોકોને કૂવાનો ટાઈમ થઈ ગયો ખાય. પણ લોકો ભેગા છે એટલે મને લાગે છે ક્યાંક ને ક્યાંક ચિંગારી તો ઉડી જ છે સમાજને એક જ ભાવમાં. ખરેખર પીપરલા ગામમાં વસ્તી આપણા સમાજની કેટલી છે? 50-60% છે કે વધારે છે ગામમાં? 80%. બરાબર. અને પ્રમુખ ગામનો સરપંચ આપણા છે કે દલિત સમાજના? અને આપણા સમાજના સરપંચ બને છે કે નથી બને? ગામનો વિકાસ કરવું છે પણ વકીલની ભાષા હંમેશા કડવી જ હોય, પણ સમજાય ને તો મીઠી હોય. એટલે ખરેખર ગામમાં વિકાસ મને એવું લાગે છે ત્યાં સુધી ઘણો બાકી છે. વિકાસ કરવાની ખાસ જરૂર છે. અને વકીલાત તરીકે તમને કહું કે તમે કાયદો નહીં જાણો ને તો તમારે અત્યાચાર સહન કરવા પડશે ને કરવા પડશે. પોલીસ સ્ટેશનમાં આપણે જવાનું અને ના આપણે પૂછો તો આપણે ધરબાઈ જવી. કોઈ કેમ કે પોલિટિશિયન ફલાણા પોલિટિશિયન તમે આવો તો આપણે ધરબાઈ જવી. આપણે કોઈને 10 વાર ફોન કર્યો તો એકવાર આપણે જવાબ દઈએ. પણ તમે જાઓ પગથિયું ચડો, ના કોઈ ફાંસી આપણને આપવાનું નથી. ના તમે જાઓ તમારે ખોટું થાય તમારે જાઓ વકીલને તમે ફોન કરો, તમે આગેવાનો તમે પગ પકડશો, દર ખેલો કોઈ નહીં આવે, ચિરાગભાઈ નહીં આવે, હું નહીં આવે, કોઈ નહીં આવે. પણ ગામમાં જો 2 હારા વકીલ ને 2 હારા પોલીસ હશે ને તો તમારા ગામમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે ને તો આવીને ઉભો રહે. ગામમાં એક બાંયધરી તમને કહું છું કે 2 પોલીસ ને 2 વકીલ તમારા ગામમાં હોવા જોઈએ, જેથી કરીને તમારે કોઈ જગ્યાએ તમારે અટવાવા નહીં રહે. બરાબર? અને ખાસ કરીને નાના બાળકો છે, યુવાનો છે. સર્વે કોળી સમાજના ભાઈઓ બહેનો અને યુવાનોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ. ખરેખર સમાજમાં જે ચિંગારી લાગી છે, ખાસ કરીને નવનીતભાઈ બાલદિયાનો જે બનાવ બન્યો અને આ તમારો જો હોકારો જે તમે જોયો ને એ ખરેખર એકતા ત્યાંથી આ બધી આપણી ઊભી થઈ છે. હવે ખાસ જે મહત્વની વાત જે કહેવાની છે એ છે કે દરેક ગામમાં જાય, કોઈ બી તાલુકામાં કે કોઈ બી જિલ્લામાં તમે જાઓ ને તો કોળી સમાજ હંમેશા પીડાતા હોય છે અને પીડાતા હોય છે. કોઈ બી ક્ષેત્ર તમે જોઈ લ્યો તો બધી જગ્યાએ આપણે અન્યાય અને અત્યાચારનો ભોગ આપણે બનીએ છીએ. પહેલાં એવું હતું કે રાજા રજવાડા જીતવા હોય ને તો તમારે માથા દેવા પડતા, ત્યારે તમે રાજ સત્તા ઉપર તમે કબજો કરી શકો. દેશ આઝાદ થયો, દેશનું બંધારણ અમલમાં આવ્યું, ત્યાર પછી લોકશાહી આવી અને લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. તો સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે મત કોના છે? કોળી સમાજના.
કોળીના છે બરાબર, ખાલી મત જ છે, પણ મતનો યોગ્ય ઉપયોગ ક્યાં કરવો એ આપણને ખબર નથી. બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. બંધારણનો અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18 સુધી સમાનતા આપેલી છે. અને આ દેશ બંધારણથી ચાલે છે અને આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. પણ આપણે બંધારણના બની પણ ખબર નથી. બંધારણ અનુચ્છેદ 15 એવું કે કોઈ જાતિ, સમુદાય, ધર્મ કે કોઈ વ્યક્તિના લિંગને આધારે પણ આપણે એને અન્યાય કરી શકીએ નહીં. દરેકને સમાન દરજ્જો મળવો જોઈએ. આર્ટિકલ 16 એવું કે જે પણ નોકરી હોય એમાં પણ દરેકને સમાન તક મળવી જોઈએ. આ હું નથી કહેતો, આ કોણ કહે છે? તો બંધારણમાં જે સમાનતા, સમાન અવસરની વાત કરવામાં આવી છે, તો આજે સમાનતા જેવું કઈ રહ્યું નથી. તમને ખ્યાલ ન હોય તો તમને કહી દઉં, તમારે પીપળલાની જ તમને એવું છે કે અમારી જ જમીન ગઈ, તમને એવું છે ને અમારી જ જમીન ગઈ. તમે આવો કોક દી દક્ષિણ ગુજરાતમાં, તમને ગામડામાં લઈને જાઓ અને બતાવું કે સૌથી વધારે તમારી જમીન તો ક્યાંય નથી ગઈ. દક્ષિણમાં આવીને કોળી પટેલોને પૂછો કે તમારી જમીનની શું હાલત કરી નાખી છે. આ વાસ્તવિકતા છે. શહેરીકરણના નામે એ લોકોને ખબર હોય કે આ ટીપી ખુલવાનું છે, આ એરોડ્રામ બનવાનું છે, આ બુલેટ ટ્રેન નીકળવાની છે, એટલે શું કરે? મફતના ભાવે જમીનો લેવા માંડે. એને ખબર પડીએ કે 5 વર્ષ પહેલા આયા પછી આ વિકાસ થવાનો છે. તમારી જમીનો ઉદ્યોગપતિઓ લેવા માંડે. પછી 3 વર્ષ પછી તમને ખબર પડે કે આ જમીનના તો 10 ગણા ભાવ થઈ ગયા. તા તો તમારે પૈસા આવ્યા હોય, વપરાઈ ગયા હોય, બરાબર. અને ઘીમાં ઓલું શું કહેવાય, ઘીના ઠામમાં ઘી ભરી ગયું એવું થયું. આ વાસ્તવિકતા છે. આ તમારા એક વિસ્તારની આ સમસ્યા નથી. આખા ગુજરાતમાં આ જ રીતે રોલ જ હાલે છે. અને સૌથી વધારે પીડાવાળો કોણ છે? કોળી. બીજી એક વાત કે આ દેશમાં આરક્ષણ કેવા કોઈ વંચિત નથી. બંધારણ એવું કે જેને જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. જેની 10% વસ્તી છે એને 10% આરક્ષણ મળે. 7 અને 15% આદિવાસીની અને દલિત સમાજની વસ્તી છે તો એને એના પ્રમાણમાં વસ્તી પ્રમાણે આરક્ષણ મળી ગયું. જ્યારે 60 થી વધારે ઓબીસી સમાજની વસ્તી છે. ઓબીસીમાં 146 જ્ઞાતિ આવે, જેને તમે બક્ષી પંચ કહો. કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, મિસ્ત્રી 146 જ્ઞાતિઓનો સમાવેશ થાય. 60% વસ્તીને માત્ર 70% આરક્ષણ આપ્યું ને 70% લેખે પણ ભરતી થતી નથી. હવે તમને એમ થાય કે આરક્ષણ એટલે શું? હો પોલીસ કોન્સ્ટેબલની ભરતી થાય, હો મામલતદારની ભરતી થાય, હો કલેક્ટરની ભરતી થાય, હો જજની ભરતી થાય, હો ડ્રાઈવરની ભરતી થાય કે હો પટ્ટાવાળાની ભરતી થાય ને, એમાં હોય 10 ઈડબ્લ્યુએસ વાળાને લઈ લેવાના, હોય 7 દલિત સમાજના લેવાના, હોય 15 આદિવાસી સમાજના લેવાના, અને જેને 60% વસ્તી છે એને હોય હિતાઈ લેવાના. પણ 70% લેખે પણ ભરતી થતી નથી. અને આપણે શું કરીએ? આપણે સ્નેહ મિલન હોય, એના વિતરના કાર્યક્રમ હોય, સમૂહ લગ્ન. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઈબર કરજો.